અમદાવાદથી વસ્ત્રાલમાં વરુણદેવને રીઝવવા પર્જન્ય યજ્ઞનું આયોજન 11 ભૂદેવો સહિતના શ્રદ્ધાળુએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યો યજ્ઞ। પાણી ભરેલા વિશાળ તપેલામાં બેસીને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ। ગુજરાતભરમાં પખવાડિયાથી ખેંચાયેલ વરસાદને લઈ લોકોમાં ચિંતા। ખેડૂતો અને પશુ પંખીઓ માટે ઇન્દ્રદેવ અને વરુણદેવને રીઝવવાનો પ્રયાસ। जून महीनो पूरो थवा आव्यो पण गुजरातमां हजू सुधी वरसाद न वरसता लोकोमां चिंता जोवा मळी। आथी वरसादना देवता वरुणदेवने રીઝવવા अमदावादना वस्त्रालमां पर्जन्य यज्ञनुं आयोजन करायुं, जेमां पाणी भरेला तपेलामां बेसी शास्त्रोक्त विधि मुजब यज्ञ करवामां आव्यो। पर्जन्य एटले वरसाद। ત્યારે વરસાદ ન વરસતો હોય તો સ્થાનિક લોકોએ બધા ભેગા થઈને પરમાત્માએ એમના મગજમાં સદબુદ્ધિ આપી કે વરસાદ વરસતો નથી ને પ્રચંડ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે, અને જેથી કરીને સદભાવથી અને શ્રદ્ધાથી ભક્તિથી ભાવથી આપણે આ પર્જન્ય એટલે કે વરસાદ વરસે એ માટે યજ્ઞની આપણે યજ્ઞ કરીએ અને ભાવથી જો શ્રદ્ધાથી કરીએ તો પરમાત્મા આપણી પ્રાર્થના સાંભળે છે અને વરસાદ જરૂર વરસે છે। કે આપણે આપણા અન્નદાતાના હિતમાં અને આપણા પશુ પક્ષીઓ પ્રાણીઓ અને દરેક વ્યક્તિની પાણીની જરૂરિયાતને પૂરી પાડે વરુણદેવ, એ માટે થઈ પર્જન્ય યજ્ઞનું અહીંયા આયોજન કર્યું છે। પૃથ્વી પર વરસાદ નથી, જેનાથી આખું વર્ષ વરસાદથી પાણીના સ્ત્રોતો પીવા માટે કે ખેડૂત એના સિંચાઈ માટે વાપરતો હોય છે। મૂંગા પશુઓ પાણીની તકલીફ ના ભોગવે અને આ જીવો બધા જ પાણીથી ક્યારે તૃપ્ત થાય અને એના માટે આ આયોજન કર્યું છે।